રાધનપુર ખાતે પ્રભુજીઓની સેવા કરતા સેવાભાવી લોકો, જેમાં ગોવિંદભાઈ બજાણિયા કલાકાર અને બાદરપુરા ગામના સરપંચ અને સરપંચના પ્રમુખ મુકેશભાઈ સોલંકી પ્રભુજીઓની દિવાળી સુધારતા સેવાભાવી લોકો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સેવાની ભેખ જગાવનાર નાના પરિવારના એવા અલગ અલગ અવાજોની અંદર લોકોને મનોરંજન પીરસતા ગોવિંદભાઈ બજાણિયા અને તેમની સાથે સેવામાં જોડાયેલ બાદરપુરા ગામના સરપંચ અને રાધનપુર તાલુકા સરપંચ અને સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકી સમગ્ર ગુજરાતની અંદર હમણાં ઘણા સમયથી સેવાનું કામ કરી રહ્યા છે। ગોવિંદભાઈ બજાણિયા સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર વગરના નિરાધાર બાળકને મા બાપ વગરના ઘર બનાવીને આપે, ઉંમરલાયક વૃદ્ધ હોય તેમને કરિયાણાની કીટ આપી દવાખાનામાં જરૂરિયાતમંદને મદદ કરવાનું કામ ગોવિંદભાઈ બજાણિયા ખૂબ મહેનત સાથે ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે। ત્યારે ગોવિંદભાઈ બજાણિયાની ટીમ પાટણ જિલ્લાના રાધનપુર શહેરની અંદર મંદબુદ્ધિના પ્રભુજીઓને નવડાવી ધોવડાવી બાલગાડી, નવા કપડાં અને ચપ્પલ પહેરાવી મંદબુદ્ધિના વ્યક્તિઓને ખુશ કરી દીધા હતા। રાધનપુરની જનતા પણ ખુશ થઈ ગઈ હતી। ગોવિંદભાઈ બજાણિયાનું સેવાનું કાર્ય જોઈને ગોવિંદભાઈની આખી ટીમ ગઈકાલે રાધનપુરની અંદર દરેક મંદબુદ્ધિના વ્યક્તિઓને નવડાવી ધોવડાવી બાલગાડી અને નવા કપડાં ચપ્પલ પહેરાવી ખુશ કર્યા હતા। સાથે રાધનપુરાના સરપંચ મુકેશભાઈ સોલંકી તથા સાતુન ગામના વતની રસિકભાઈ પ્રજાપતિ અને માંડલા ગામથી ચેલાભાઈ પટેલ અને ગુલાબજી ઠાકોર બધા સાથે મળી ગોવિંદ બજાણિયાની આખી ટીમ રાધનપુરની અંદર મંદબુદ્ધિના વ્યક્તિઓને નવડાવી ધોવડાવી બાલદાડી કરી નવા કપડાં ચપ્પલ પહેરાવી ખુશ કર્યા હતા। ત્યારે ગોવિંદભાઈ બજાણિયાની આખી ટીમ અને ગોવિંદભાઈ બજાણિયાએ સમગ્ર ગુજરાતને એક મેસેજ આપ્યો હતો કે તારી આજુબાજુના અંદર આવા કોઈ પણ તમારી આજુબાજુ કોઈ પણ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ અને દેખાય તો મદદ કરજો, સહયોગ સપોર્ટ કરજો તેવી પણ અપીલ કરી હતી અને વિનંતી કરી હતી કે ગોવિંદભાઈ બજાણિયા દ્વારા દિવાળીના તહેવારને લઈ ગરીબ પરિવારની અંદર મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે અત્યાર સુધી જરૂરિયાતમંદોને 31 મકાન આપવામાં આવ્યું। તેમની સાથે મુકેશભાઈ સોલંકી પણ સેવાનું કાર્ય કરી રહ્યા છે। રિપોર્ટર ભરત સતવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। નમસ્કાર મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા। મિત્રો, પહેલા તો હું આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગરવી ગુજરાતની જાહેર જનતા એટલે કે 18 સમાજનો અને મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી પરિવારનો, મારી ફેસબુક ફેમિલી પરિવારનો, કારણ કે એમના માધ્યમથી સેવાનું કામ થાય છે। બાકી તો હું તો ચિઠ્ઠીનો ચાકર છું। છેલ્લા 1.5 વર્ષથી જે સેવાનું કામ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર, જેમ કે નિરાધાર મા બાપ વિનાનું બાળક હોય, એમને રહેવા માટે ઘર ના હોય તો એમને ઘર બનાવવાનું, એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી થતું હોય છે। કોઈ ઉંમરલાયક દાદા હોય અથવા દાદી હોય, એમને કરિયાણાની કીટ જરૂર બહુ પરિસ્થિતિ એમની નબળી હોય તો કરિયાણાની કીટને આ વિતરણ કરતા હોઈએ છીએ સમગ્ર ગુજરાતની અંદર। જેની પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ હોય અને ગરીબ લોકો હોય એમને સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરી રહ્યા છીએ। અને ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું બાદરપુરાથી સરપંચ સાહેબ મુકેશભાઈ સોલંકીનો, કારણ કે મારા સેવાના કામની અંદર સાથે હોય છે અને એમનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું। કારણ કે જે જરૂરિયાતમંદના વ્યક્તિ હોય છે તો અમે બધા રસિકભાઈ પ્રજાપતિ રાધનપુર પ્રજાપતિ હોટલના માલિક, ચેલાભાઈ પટેલ માંડલાથી, ગુલાબજી ઠાકોર બેડાથી, મારી ટીમના માણસ માનસુખજી ઠાકોર ટાઈસોના, ઈશ્વરભાઈ બજાણિયા અને આ બધી જ મારી ટીમ સાથે મળીને અમે ડિસિઝન કરીએ, જેને જરૂરિયાત હોય એવા લોકોને મદદ કરતા હોઈએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી। અને પાટણ જિલ્લાના રાધનપુરની અંદર જે મન બુદ્ધિના જે વ્યક્તિઓ હતા એમને અમે બધા મળીને નક્કી કર્યું કે દિવાળી નિમિત્તે આવા જરૂરિયાતમંદના વ્યક્તિ છે, મન બુદ્ધિના વ્યક્તિઓ છે, તો દિવાળીના નિમિત્તે નવા કપડાં પહેરાવા, ચપ્પલ નવા પહેરાવા, નવડાવી ધોવડાવીને બાલ દાઢી કરીને એમને તૈયાર કરીને એમને એક દિવાળી નિમિત્તે કરવા આ મારી ગોવિંદ બજાણિયા ટીમ આખી મળીને સાથે મળીને ડિસિઝન કર્યું અને રાધનપુરની અંદર જે મનબુદ્ધિ વ્યક્તિના વ્યક્તિઓ હતા તેમને તૈયાર કર્યા, બાલ દાઢી કરીને નવા કપડાં પહેરાવીને। તો આ બધી સોશિયલ મીડિયા માધ્યમથી સેવાનું કામ થઈ રહ્યું છે।